નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિતભાઈ દેસાઈનું અંગત રાત્રે હૃદયરોગના કારણે નિધન થયું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનની નીકળી અંતિમ યાત્રા. બારમાં જ્યારે હું કોર્પોરેટર હતો ત્યારે અને 12 નંબરમાં મેયર હતો ત્યારે મારી સાથે વોર્ડ પ્રમુખ તરીકે પણ ખૂબ સારું કામગીરી નિશ્ચિતભાઈએ કરી હતી અને શિક્ષણ જગતમાં પણ એમણે ખૂબ સારી કામગીરી કરી છે. આજે એમની વિદાય અમારા સૌ માટે ખૂબ જ દુઃખદ છે, આઘાતજનક છે, પરંતુ હું પરમાત્માને એ જ પ્રાર્થના કરું છું કે એમના દિવ્ય આત્માને સદગતિ આપે. ખૂબ આઘાતજનક ઘટના બની છે. ભારતીય જનતા પાર્ટી પરિવાર પર ખૂબ મોટો દુઃખદ સમાચાર માટે ગઈકાલે બન્યા અને અમે સૌ લોકો દુઃખી છીએ. પ્રભુ એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન એવા શ્રી નિશિતભાઈ દેસાઈ પાર્ટીના ખૂબ જૂના કાર્યકર અને પાયાના કાર્યકર અને શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે ખૂબ આકર્ષક કામગીરી, ખૂબ મળતાવડો સ્વભાવ અને ખૂબ લોકપ્રિય એવા નિશિતભાઈ દેસાઈનું આજે હાર્ટ એટેકથી અવસાન થયું છે. ખૂબ દુઃખદ ઘટના છે. પાર્ટીના કાર્યકર્તાઓનો ખૂબ પ્રેમ પામેલા છે. પાર્ટીના કાર્યકર્તાઓમાં ખૂબ શોખનું વાતાવરણ છે. આજે એમની સ્મશાન યાત્રામાં સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સબ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભેગા થયા છે એમને આખરી વિદાય આપવા માટે. આ દુઃખની પળોમાં અમે એમના પરિવારને સહાનુભૂતિ આપીએ છીએ અને ઈશ્વર આજે ઇરિપેરેબલ ખોટ પડી છે એને પૂર્ણ કરવા માટે ઈશ્વર એમના પરિવારજનોને શક્તિ આપે એવી પ્રભુ ચરણામાં પ્રાર્થના. પ્રભુ એમના આત્માને ચીર શાંતિ અર્પે એ પ્રાર્થના સાથે આજે અમે એમની અંતિમ વિદાય કરી રહ્યા છીએ. શ્રી નિશિતભાઈ દેસાઈનું અચાનક હૃદય રોગના હુમલે અવસાન થયું છે. અમારા માટે ખરેખર દુઃખની લાગણી છે, શબ્દો કહેવાય એવા નથી. જે અમે સાથે 5 વર્ષ 4 વર્ષ કામ કર્યું છે એ શબ્દોમાં વણી શકાય એવું નથી. ખરેખર દુઃખની લાગણી છે. ભગવાન એમના પરિવારને આત્માને શાંતિ મળે માટે અમે પ્રાર્થના કરીએ છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.